અત્યારે મિત્રો તમને હું જોરદાર લોકેશન બતાવું છું. અત્યારે તમને ગામનો નજારો બતાવી દઉં છું. કેમ કે અત્યારે ત્યાં તમને હું પછી તમે કોમેન્ટ કરજો. હું તમને સાચી વાત કરું ખોટી વાત કરું તમે કોમેન્ટ કરજો. અત્યારે હું અહીંયા અમારા નજીક એક જંગલ છે, એમાં તમને હું બધું તમને બતાવું છું. તો તમે ધ્યાનથી જોજો. કેમ કે અત્યારે તમે કોઈ દિવસ આવું પહાડ ના જોયો છે તો તમે જોઈ શકો છો. અત્યારે હું તમને પહાડ બતાવી રહ્યો છું. જલ્દી લાઈક અને કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અત્યારે કેમ કે અત્યારે ગામનો નજારો બહુ અલગ છે. અત્યારે હું તમને મસ્ત રીતે તમને હું બતાવી રહ્યો છું. જલ્દી શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અત્યારે તમને હું સરસ રીતે બતાવી રહ્યો છું. આપણે બન્યા રહો મારા બ્લોગમાં. તો અત્યારે તમને હું કિલોમાં આ જંગલ છે, એમાં દરેક વસ્તુ કરે છે. આમાં વાઘ, સિંહ, ભૂંડ દરેક બધું વસ્તુ કઈ આમાં રહે છે. તમે જોઈ શકો છો. અત્યારે આ જંગલ છે, બહુ મોટું જંગલ છે. આમાં તમે બી જોઈ શકશો. અત્યારે તમને હું સાચું જ કહી રહ્યો છું. કેમ કે આમાં બધું બહુ અત્યારે દિવસમાં સારું જ છે, પણ રાત્રે બહુ બીક લાગે છે. જુઓ ને ત્યારે મોટો પહાડ આ બધો તમને દેખાઈ રહ્યો છે. આ તો હું પેલું બધું છે, એમાં બધું જ જનાવર નાનું મોટું બધું જ રહે. આમાં આ બધી ગુફાઓ છે, સિંહ, હરણની, વાઘની બધી જ, કોઈ બાકી નહીં. તમે જોઈ શકો છો. અત્યારે તમને હું બતાવી રહ્યો છું. કેમ કે હમણાં તમને ગામનો નજારો બતાવી દઈશું. જો અત્યારે આ તમે કેવું લાગે છે તમને વાતાવરણ જોવાનું. આ બધું આવો વિસ્તાર તમે કોઈ દિવસ જોયો છે ભાઈ? તો કોમેન્ટ કરી નાખજો. કેમ કે અત્યારે તમે ના જોયો તો આમાં બધું જ રહે, કોઈ જનાવર બાકી નહીં. આ વિસ્તાર જેવો છે. જો કેવું બધું વાતાવરણ, કેવું ગામનો નજારો અલગ છે ભાઈ. કેમ કે આ જંગલ વિસ્તાર છે, એમાં બધું આમાં રહી શકે છે. તો અત્યારે